શ્રી વજીર વજીર હા બાપુ. વાહ વજીર વાહ કરવેરો લઈને આવ્યો. કરવેર પેલું કામ તને સોંપ્યું તું સજની, એ તો બાપુ લૂટી. એ વાહ. કામ તો પૂરું કર્યું. વાહ મંગલા મંગલા ક્યાં છે? એનું પૂરું કર્યું. એટલે મંગલાને ઇનામ આપ્યું તે સારામાં સારું ઇનામ અરે બાપુ આપ્યું, સારામાં સારું ઇનામ આપી દીધું. કારણ કે એમણે બહુ સારું કામ કર્યું છે, સજનીને લૂંટવામાં મદદ કરી. બાપુ બોલાવ મારી હાથીને ઇનામ આપું, બોલાવ અરે મંગલા. બાપુ એ ઇનામ તો બહુ મોટું આપ્યું. મને પૂછે ઇનામ અપાઈ ગયા. અરે બાપુ મને ના પૂછ્યો ને ઇનામ. મંગલાને બોલાવો જલ્દી, મંગલાને અરે બાપુ બોલાવો. બીજું કામ તમે નતું હોય તો કરવેરો લેવામાં. હા બોલ એનું શું થયું? ને ઓલો ગઢવી નતું કીધું પીર અચ્છા રામદેવ. હા હા બોલ બોલ આગળ શું વાત? એને આપણા ત્રણ મૂંગા એક ભાલે ને અહીંયા વાહ ગાળી દીધા. માશાઅલ્લાહ માશાઅલ્લાહ. માશાઅલ્લાહ બાપુ મને તો બહુ દુઃખ થયું. તારું મુખ જોતા મને લાગે છે. કા ક્યાં છે રામદેવ? અરે રામદેવ તો આગળ દિલ્હીના ગાયોના ગોંદરે આવીને ઉભા રહે છે. તો આપણે શું કરવાનું છે? આપણે એને જાવું છે યુદ્ધ કરવું. હે વજીર અરે જાવું જ પડે ને આપણા જોવો છે રામદેવને, ક્યાં છે બોલ આપણા જલ્દી. ગાયોના ગોંદરે દિલ્હી ક્યારની અંદર બાપુ. ચાલ જલ્દી આપણે ત્યાં જઈએ. હાલો મેરી બેગમને બોલાવો. જો બાપુ મુંગલા કહેતા થાકતી બેગમને બોલાવો. બાપુ નો બોલાવે. આપણે યુદ્ધે જાવું. કઈ કોઈના લગ્નમાં જાવું ના નકર લેતા હતા સાહેબ. તારા લગ્ન નથી થયા એટલે તને ખબર ના હોય વાંઢેશ. જલ્દી બોલાવો બેગમને. અરે બાપુ એને નો બોલાવે. અરે અમે શું મુશ્કેલી તને નો ખબર હોય પૂછ આ બાજુ. બોલાવે 5 વાગ્યા મહિને બાયર લઈ જાવે. ખોટા છે બાચે છે હે નો હોય તો પછી યુદ્ધ હોય કાંઈ નક્કી નહીં, કઈ બાજુથી કેવી રીતે બાજવાનું થાય. જલ્દી બોલાવો. બોલાવો. હા બોલાવો. જોજો બેગમને બોલાવો જી. બાપુ હવે તમે કોનું નો બોલો. એ આજે વજીર બોલાવે. પધારો અમ્મા પધારો. હા બેગમ હા. કયા બ્યુટી પાર્લરમાં આપ ગયા હતા? હા બેગમ સીધા જ આવા માઠા સમાચાર. કા બાપુ માઠા સમાચાર આવા. હે બેગમ તને ખબર પડવી જોઈએ આવીને કે શુભ સારું સારું બોલ. કા બાપુ બેગમ આજ મારા કપડા પહેરીને કેવી ચાલે? તમને બેગમ કેમને જોયો એમને હરખ હતો કે એને શોખ હતો મને ખબર ન પડી. હા દર વખતે એના મોઢા ઉપર કંઈક અલગ હોય, આજ તો મસ્ત આંજીને આવી. ગમે કોઈ નજર નો પડે. કાંઈ વાંધો નહીં બેગમ, આ જન્મે નહીં પણ આવતા જન્મે સાથે મળીશું. હાલો જલ્દી અલ્લાહ ખુદાના સ્મરણ કરી લઈએ. એ આજે નારે હા, જલ્દી હાલ. ક્યાં છે રામદેવ? રામદેવ તારો કાળ આવે છે, યાદ રાખી લેજે. તુર કુળનો નાશ કરું લીધું. હા આ ગાયનો વાંદરો દિલ્હીનો મને ખબર જ હોય. ચારે બાજુ છોકરાઓ છે, રમે છે બધા. ક્યાં છે રામદેવ? બાપુ હે વજીર હા બાપુ એ બાળક છે, બાળક બાળકના બાપુ સારી રીતે તો ઓળખે જ ને. સારી રીતે ઓળખું. જોઈને આવું મને નો ખબર હોય. વાત કરવા દે મને. તમારું નામ રામદેવ? આ વાત છે. મારું નામ રામ. અજમલ પુત્ર. આ વાત છે. હા આપનો કુળ તુવર હશે ને? તુવર કુળ. મારા મંગલાને તે માર્યા. આ વાત છે. તારા મંગલાને મેં જ માર્યા. તને એની પર દયા ન આવી? નિર્દય. તારી ઉપર એને દયા કરવાની. રામદેવ તારે યુદ્ધ કરવું તો તમારી સાથે કરવું તો ને મારા મોગલાને મારીને તારી બહાદુરી બતાવી છે. એ બાદશાહ કાયર બના તો કાર્ય તું કરે.
તારો તો યુદ્ધ જોતું તું તો રામદેવ ને કેવું હતું ને હમે સાથે ઢાવ દેવો તો બાદશાહ ઢોલ નગારા સાથે તે પણ મારા બેન સગુણાના વસ્ત્ર હરણ કર્યા છે ને કાયર તા પડા કાર્ય તો તું કરસ બાદશાહ હા દેવ પણ તું તારી જાતને રામદેવ માને છે મારે જોવો તો કે મુસલમાનમાં તો પીર મેં જોયા પણ હિન્દુમાં તારા હિન્દુમાં પીર અને તું તારી જાતને પીર માને છો હા બાદશાહ આવા અભિમાન ન કર અભિમાન તો રાજા રાવણના પણ નથી રે બાદશાહ જો તારે દિલ્હી શહેરનો રાજ કરવો હોય તો મારા શરણે થાય એમાં જ તારી ફરજ છે જા રામના જા તું મારા શરણે થઈ જા અરે બાદશાહ રામદેવ પોતે કોઈને નમો નથી નમશે પણ નહીં બાદશાહ એ તારે દિલ્હી શહેરનું રાજ કરવું હોય તો મારા શરણોમાં પડ બાદશાહ યાદ રાખ તારી માં પોકે પોકે એ રડશે બાદશાહ મર્દોની માં કોઈ દે પોકે પોકે ન રડે બાદશાહ સમુદ્રની લહેર તો કોઈ મગરમચ્છ જ જાણે બાદશાહ તમે તો ખાડા ખબોચિયાના ડેડકા કહેવો થઈ જાઓ હોશિયાર હે વજીર હું દેડકો લાગુ તને અરે યુદ્ધની અંદર યાર ચાર પગે દેડકો ન કરું તો મારું નામ બાદશાહ ની બાદશાહ બાદશાહ તું હરિભજન કર મગરમચ્છની સાથે યુદ્ધ કરવું તને મજા આવશે આવ રણ મેદાનમાં એ બાદશાહ બાકર બસા ખોયા બસારા સિંહનો બચ્ચો એકે હજાર સિંહ હા બાદશાહ એ મસ્તક પર કપડ બાંધીને નીકળો છો મોતની પરવાહ હું કરતો નથી યાદ રાખી લેજે એ બાદશાહ કાયર છું હું ક્ષત્રિય બસું છું સામે એ કદાચ મારું મસ્તક કપાઈ જાય કોઈ બેન દીકરી ગાયો બ્રાહ્મણો માટે તો કુરબાન છે બાકી થઈ જાવ હોશિયાર હા એ તલવારના ઘાયે તુવર કુળનો નાશ કરી સરકોણ દીપક એ તારી માં પોકે પોકે રડશે અજમલને પૂછી લેજે તારો કુળ દીપક ઓલવાઈ એ જાય બાદશાહ રામદેવનું રાજ નહોતું જ્યાં સુધી તારું રાજ આવ્યું આ રાજ કોઈ પણ કરે હિન્દુસ્તાનની અંદર બાદશાહ રાજ કરે બાદશાહ આવ રણ મેદાનમાં થઈ જાવ હોશિયાર કે હોશિયાર બાપુ માં આવ્યા એ અમારા વજીરની મામા શું જેથી કરી તમારા બાદશાહને છૂટો કરું છું પણ તમારા બાદશાહને સમજાવો અભિમાન ન કરે પીરમનો માસ્ટર રામદેવ પીરની કૃપા દિલ્હીના ચોકની અંદર મંદિર જો કોઈ એમને નમન ન કરે તો કબીલા મેનો કરો બાકી રામદેવ પીરનો દિલ્હીમાં જયકારો થવો જોઈએ
જેમ તમને તમારો ધર્મ વાલો છે એમ અમને પણ અમારો ધર્મ વાલો છે બાદશાહ અધર્મના કાર્ય ન કરો ધર્મના કાર્ય કરો બાદશાહ માનવ ધર્મ મળ્યો છે બહુ મોહ મળ્યો છે તો બાદશાહ કોઈ ધર્મના કાર્ય કરી જાણો બહુ સારું રામદેવજી આજ પછી એક પણ અધર્મનું કામ નહીં કર્યું બોલ રામદેવ પીરની જય